નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એક એવી ગ્રેવીની રેસીપી કે તમે એક કરતાં વધારે શાકભાજીમાં આ ગ્રેવીને વાપરી શકશો અને એકવાર આવી રીતે ગ્રેવી બનાવી લેશો તો તમારે કોઈ પણ શાક બનાવવું એકદમ ઇઝી થઈ જશે. આ ગ્રેવીની ખાસ વાત એ છે કે જેમ જેમ જૂની થશે એમ એમ એનો સ્વાદ છે એ બમણો થતો જશે. તો ચલો ગ્રેવી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 500 ગ્રામ ટમેટાં લીધા છે. ટમેટા બને તો લાલ અને દળવાળા લેવાના અને 250 ગ્રામ ડુંગળી લીધી છે. આપણે જેટલા ટમેટા લઈએ એનાથી અડધી ડુંગળી લેવાની તો ગ્રેવીનો ટેસ્ટ છે એ બેલેન્સ રહેશે. ડુંગળીને આવી રીતે પતલી પતલી સ્લાઇસ કરીને કાપી લીધી છે. યાદ રાખજો કે ડુંગળીને રફલી મોટી મોટી એવી રીતે નથી કટ કરવાની. આવી રીતે કટ કરીને કૂક કરશો તો ડુંગળી છે એ ઝડપથી ચડી જશે અને એક સરખી ચડશે. અને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લઈ લીધું છે. 20 ગ્રામ જેટલા મેં કોથમીરના ડાળખા લઈ લીધા છે. 2 ચમચી આદુ લસણની પેસ્ટ અને 2 લીલા મરચાં લઈ લીધા છે. હવે એક કઢાઈની અંદર 2 થી 3 ચમચી આપણે તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે ડુંગળીને એડ કરી દઈશું. ડુંગળીને સરખી રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ હાઈ રાખશું અને ડુંગળીને ચડવા દઈશું. અડધી ચમચી આપણે આખા ધાણા એડ કરશું અને અડધી ચમચી આપણે આખું જીરું એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી 5 થી 7 મિનિટ ડુંગળીને ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે ચડવા દઈશું. અને આવી રીતે બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને કટ કરવાની છે. વચ્ચે વચ્ચે હલાવતા જઈશું. જો ડુંગળી બળી જશે તો એનો સ્વાદ છે એ કડસો થઈ જશે. હવે 2 થી 3 ચમચી આપણે કાજુ એડ કરી દઈશું, જેનાથી ગ્રેવી છે એકદમ ઘટ અને સરસ એવી બની જશે. સરખી રીતે મિક્સ કરી 1 થી 2 મિનિટ ચડવા દઈશું. ડુંગળી સરસ રીતે બ્રાઉન થઈ ગઈ છે. હવે એની અંદર આપણે ટમેટાને એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એટલે ટમેટા છે એ જલ્દીથી ચડી જાય. અને ટમેટાની સાથે જ આપણે જે કેપ્સિકમ છે એને આવી રીતે રફલી કટ કરીને રાખ્યું છે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. અને હવે ટમેટા સરસ રીતે ગળી જાય ત્યાં સુધી આપણે આ ગ્રેવીને કૂક થવા દઈશું. આપણે ટમેટાને કૂક કરવા મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ છે હાઈ રાખવાની છે એટલે જલ્દીથી ટમેટા છે એ ચડી જાય. 5 થી 7 મિનિટ ટમેટાને ચડવા દઈશું. સરસ રીતે ટમેટા છે એ ગળી ગયા છે. હવે એની અંદર આપણે કોથમીર અને મરચાંને એડ કરી દઈશું. તો 20 ગ્રામ જેટલી મેં કોથમીર લીધી છે અને 2 લીલા મરચાં લઈ લીધા છે. આ બંને વસ્તુને આપણે ગ્રેવીની અંદર એડ કરી દઈશું. યાદ રાખજો કોથમીરના ડાળખા છે એ વધારે પડતા એડ નથી કરવાના. વધુ પડતા જો કોથમીર એડ કરશો તો ગ્રેવી થોડી કડસી થઈ જશે અને એનો સ્વાદ છે એ સારો નહીં આવે. સરખી રીતે મિક્સ કરી ફરીથી 2 થી 3 મિનિટ આપણે આ ગ્રેવીને કૂક થવા દઈશું. 2-3 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ કે સરસ એવી ગ્રેવી છે એ કૂક થઈ ગઈ છે. ટમેટા ચડી ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી ઠંડી કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. ઠંડી થઈ જાય પછી આપણે આની પ્યુરી બનાવશું. હવે એક બાઉલની અંદર 2 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. અને 3 ચમચી ભરીને આપણે કાશ્મીરી રેડ ચીલી પાવડર લેવાનો છે. 3 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. સરસ એવો કલર આવશે. આપણે કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરીએ છીએ જેનાથી ગ્રેવી છે એકદમ સરસ લાલ બનશે. હવે થોડું થોડું પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. એકદમ આપણે એની ઘટ એવી પેસ્ટ બનાવવાની છે. જરૂર પડે એટલું જ પાણી એડ કરવાનું. વધારે પડતું પાણી એડ કરવાની જરૂર નથી. સરસ એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. બીજી બાજુ આપણે જોઈએ તો ગ્રેવી પણ થોડીક ઠંડી થઈ ગઈ છે. મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને આપણે આની એકદમ સ્મૂધ એવી પેસ્ટ બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ એવી ઘટ અને ક્રીમી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે આનો ફરીથી વઘાર કરવાનો છે. તો હવે એક પેનની અંદર 3 ચમચી આપણે તેલ એડ કરી દઈશું. તેલ સરખી રીતે ગરમ થઈ જાય એટલે 2 તમાલપત્રના પાન, એક નાનો એવો ટુકડો તજનો, 2 થી 3 એલચી, 2 થી 3 લવિંગ અને 4 થી 5 મરી આપણે એડ કરી દઈશું. છેલ્લે એક જો હોય તો કાળી એલચી જે આવે મોટી એલચી એ એડ કરી દઈશું. 2 થી 3 સેકન્ડ આપણે આને સતળાવા દઈશું અને પછી એની અંદર જે આપણે પેસ્ટ મસાલાની પેસ્ટ બનાવીને રાખી હતી એ એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ આપણે આ પેસ્ટને ચડવા દઈશું એટલે છાંટા છે એ ઉડે નહીં. આ સમયે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. સરસ એવું તેલ ઉપર આવી ગયું છે એટલે ગ્રેવી છે એ ચડી ગઈ છે. અને હવે આ ટાઈમે આપણે જે ટમેટા ડુંગળીની જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે આ ગ્રેવી છે એ ફરીથી કૂક કરવાની છે. ઓલરેડી કૂક થયેલી છે એટલે વધારે સમય નહીં લાગે.
સરખી રીતે મિક્સ કરી દઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું અને આ ટાઈમે ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ લો રાખશું. 4 થી 5 મિનિટ આ ગ્રેવીને કૂક થવા દઈશું. 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. સરસ રીતે ગ્રેવી છે એ ચડી ગઈ છે, તેલ ઉપર આવી ગયું છે અને હવે આપણે બીજા મસાલા કરી લઈશું. તો આપણે 1 ચમચી ખાંડ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે બેલેન્સ થાય એ માટે મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી ફરીથી 1 થી 2 મિનિટ આ મસાલાને ગ્રેવી સાથે સેટ થવા દઈશું અને હવે આ ગ્રેવી છે એ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો તમે જોઈ શકો છો કે ગ્રેવી છે એ સરસ રીતે રેડી થઈ ગઈ છે. આવી રીતે દાણેદાર થઈ જાય એટલે ગ્રેવી છે એ સરખી રીતે કૂક થઈ ગઈ છે અને હવે આપણે ગ્રેવીને ઠંડી થવા દઈશું. ઠંડી થઈ જાય પછી આ ગ્રેવીને તમે ડબ્બામાં ભરી અને ફ્રીજમાં મૂકી 1 અઠવાડિયા માટે આ ગ્રેવીને તમે યુઝ કરી શકો છો. જેમ જેમ આ ગ્રેવી છે એ ઠંડી થશે એમ એનો સ્વાદ 2 થી 3 દિવસ પછી એનો સ્વાદ છે એ વધારે ટેસ્ટી બનશે. જો સરસ એવી લાલ ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે અને આ ગ્રેવીમાંથી તમે મટર પનીર, કઢાઈ પનીર, કોઈ પણ પંજાબી શાક બનાવી શકો છો. આજે આપણે કઢાઈ પનીર બનાવશું તો ચલો શરૂઆત કરી દઈએ. તો એક કઢાઈની અંદર 3 ચમચી આપણે તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી ઝીણું સમારેલું લસણ એડ કરી દઈશું. 20 થી 30 સેકન્ડ લસણને સતળાવા દઈશું. પછી એની અંદર 1 મીડિયમ સાઇઝની ડુંગળી અને 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લઈ આવી રીતે મોટું ચોરસ કટ કરી લેવાનું એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી દઈશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી 30 થી 40 સેકન્ડ આપણે આને સતળાવા દઈશું અને પછી એની અંદર 200 ગ્રામ જેટલું પનીર એડ કરી દઈશું. પનીરને પણ મોટું ચોરસ કટ કરી લીધું છે. સરખી રીતે મિક્સ કરી ફરીથી 1 મિનિટ આ બધી વસ્તુને આપણે સતળાવા દઈશું. આપણે વધારે પડતું ઓવરકુક નથી કરવાનું. આપણે કેપ્સિકમ અને ઓનિયન્સ એ થોડાક કૂક થઈ જાય પછી એની અંદર જે આપણે ગ્રેવી બનાવીને રાખી હતી એ 3 ચમચા ભરીને એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે ગ્રેવી બનાવેલી હોય તો શાક બનાવવું એકદમ ઇઝી બની જશે. સરખી રીતે મિક્સ કરી દઈશું. 1 થી 2 મિનિટ આ ગ્રેવીને પનીર સાથે સેટ થવા દઈશું, ચડવા દઈશું અને હવે આની અંદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી કસૂરી મેથી એડ કરી દઈશું. ખૂબ જ સરસ એવી ફ્લેવર પણ આવશે અને ટેસ્ટ પણ આવશે. અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને 1 ચમચી આપણે ક્રીમ એડ કરશું. સરખી રીતે મિક્સ કરી દઈશું એટલે આ કઢાઈ પનીર છે રેડી થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ એવું વિધિન 4 થી 5 મિનિટની અંદર આ કઢાઈ પનીર રેડી થઈ ગયું છે. ઉપર કોથમીરથી ગાર્નિશ કરી દઈશું, મિક્સ કરી દઈશું અને આ ગરમ ગરમ કઢાઈ પનીરને તમે નાન કે પરાઠા સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જો આપણી પાસે પહેલેથી જ ગ્રેવી બનાવેલી રેડી હોય તો તમે 50થી પણ વધારે શાકની અંદર એ ગ્રેવીને યુઝ કરી શકો છો અને આ ગ્રેવી છે એ તમે ફ્રીજમાં બનાવીને રાખશો તો એ તમે ગમે ત્યારે ઉતાવળ હોય ત્યારે આ શાકને ઝડપથી બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી એવું લાલ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવું કઢાઈ પનીર બનીને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ પનીરની રેસીપી કેવી લાગી, ગ્રેવીની રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.